થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ક્લાસની અંદર આમુખ એટલે શું એના વિશે આપણે જોઈ ગયા છે. હવે ભારતીય બંધારણના આમુખના કુલ 3 આધારસ્તંભ છે. એક લોકશાહી, 2 સમાજવાદી અને 3 બિન સાંપ્રદાયિક. એમાં આ 3 આધારસ્તંભોમાંથી સૌપ્રથમ આપણે લોકશાહી વિશે જોઈશું. લોકશાહી એટલે ડેમોક્રેસી. લોકશાહી એટલે ડેમોક્રેસી. આ ડેમોક્રેસી શબ્દ એ ગ્રીક ભાષાના ડેમોસ અને ક્રેસ આ 2 શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે. ડેમોસ એટલે લોકો અને ક્રેસ એટલે સત્તા. તો એના ઉપરથી એવું સાબિત થાય છે ડેમોક્રેસી એટલે લોકશાહી એટલે લોકોના હાથમાં સત્તા. હવે લોકશાહીનો સાદો અર્થ સમજીએ તો લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માને. તો ભારતની અંદર જે શાસન ચાલે છે, ભારતની અંદર જે લોકશાહી શાસન ચાલે છે એ લોકશાહી શાસન એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે. ભારતની અંદર પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે, છતાં અહીંયા કહેવામાં આવ્યું છે લોકોનું. ભલે પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવ્યો આ સુધી, પણ ખરી સત્તા તો લોકોના હાથમાં છે. ભારતના લોકો આખરી સત્તા હાથમાં હોવાથી ભારતના લોકો ધારે એને વહીવટમાં રાખે છે અને અનુકૂળ ન પડે તો એ સમય દરમિયાન ભારતના લોકો પ્રજાના પ્રતિનિધિઓને સત્તામાંથી તાગડી પણ શકે છે. કારણ કે ભારતની અંદર દર 5 વર્ષે લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત, આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને પ્રજા ધારે તો વહીવટની અંદર ફરી પણ લાવી શકે છે અને અનુકૂળ ન પડે એવા પ્રતિનિધિઓ હોય તો એ સમય દરમિયાન ભારતના લોકો આખરી સત્તાનો ઉપયોગ કરી અને પોતાના વોટ દ્વારા એ પ્રતિનિધિઓને સત્તામાંથી તગેડી પણ શકે છે. એટલે કહી શકાય કે આખરી સત્તાઓ લોકોના હાથમાં છે, એટલે શાસન લોકોનું છે. બીજા નંબરમાં વાત છે કે ભારતની અંદર જે પણ શાસન ચાલે છે એ શાસન લોકો વડે ચાલે છે. તો ખરા અર્થમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ભારતનો વહીવટ કરવામાં આવે છે. પછી લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત. તો અહીંયા જે પ્રતિનિધિઓ વહીવટ કરે છે એ પ્રતિનિધિઓ પ્રજા દ્વારા ચૂંટાયેલા હોય છે અને પ્રજામાંથી ચૂંટાય છે. તો જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એ પ્રતિનિધિઓ પ્રજામાંથી જ ચૂંટાય છે, એટલે પ્રજાના જ પ્રતિનિધિઓ છે. એટલે કહી શકાય કે ભારતની અંદર જે શાસન ચાલે છે એ શાસન લોકો વડે ચાલે છે. ભલે પ્રતિનિધિઓ હોય
કે ભારતની અંદર જે શાસન ચાલે છે એ શાસન લોકો વડે છે અને છેલ્લે કહેવાય છે લોકો માટે. તો આ પ્રતિનિધિઓ ભારતની અંદર વહીવટ કરવા માટે જે પણ નિર્ણયો લે છે એ નિર્ણયો પોતાની ઈચ્છા અનુસારના નિર્ણય લઈ શકતા નથી. પ્રજાને અને લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. પ્રજા અને લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોવાના કારણે કહી શકાય કે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે શાસન ચલાવવામાં આવે છે એ શાસન લોકો માટે ચલાવવામાં આવે છે. કારણ કે લોકોને જવાબદાર રહીને જ વહીવટ કરે છે, લોકોને ધ્યાનમાં રાખીને વહીવટ કરે છે. માટે કહી શકાય કે જે શાસન ચાલે છે એ શાસન લોકો માટે જ ચાલે છે. તો આના ઉપરથી કહી શકાય કે ભારતની અંદર જે શાસન તંત્ર ચાલે છે એ શાસન તંત્ર લોકોનું છે, લોકો વડે ચલાવવામાં આવે છે અને લોકો માટે ચલાવવામાં આવે છે. આથી કહી શકાય કે ભારતની અંદર જે શાસન તંત્ર ચાલે છે એ શાસન તંત્ર લોકશાહી છે. લોકશાહીની અંદર પુખ્ત વય મતાધિકારનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. પુખ્ત વય મતાધિકાર એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક 18 વર્ષનો થાય ત્યારે ભારતનો કોઈ પણ નાગરિક 18 વર્ષનો થાય ત્યારે ધર્મ, જાતિ, ભાષા, શિક્ષણ, લિંગ કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોયા વગર ભારતનો કોઈ પણ નાગરિક 18 વર્ષનો થાય છે ત્યારે એને પુખ્ત વય મતાધિકાર પ્રાપ્ત થઈ જાય છે. કે પછી હિન્દુ હોય કે મુસ્લિમ, રાજપૂત હોય કે હરિજન, સ્ત્રી હોય કે પુરુષ, ગુજરાતમાં રહેતો હોય કે પંજાબમાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ જોયા વગર ભારતનો નાગરિક 18 વર્ષનો થાય છે ત્યારે તેને આપોઆપ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય. આ અધિકારના આધારે ભારતનો કોઈ પણ નાગરિક લોકસભાની, વિધાનસભાની, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત ની જે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે એ ચૂંટણીઓની અંદર પોતાની ઈચ્છા, સ્વતંત્રતા મત આપી શકે છે. સાથે સાથે એ ધારે તો કોઈ પણ ચૂંટણીની અંદર જોગવાઈ અનુસાર નીતિ નિયમોને ધ્યાનમાં રાખી આ અધિકારના આધારે તે પોતાની ઉમેદવારી પણ કરી શકે છે. લોકસભાની અંદર, વિધાનસભાની અંદર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની અંદર પોતાની ઉમેદવારી કરી શકે. તો આના ઉપરથી કહી શકાય કે ભારતની અંદર જે શાસન તંત્ર ચાલે છે એ શાસન તંત્ર લોકશાહી છે. હવે આમનો બીજો આધારસ્તંભ છે સમાજવાદ. તો ઈસવીસન 1976 ની અંદર કટોકટીના સમયમાં ભારતના બંધારણની અંદર 42માં જે સુધારો કરવામાં આવ્યો એ સુધારા અંતર્ગત આમુખની અંદર સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. કારણ કે ભારતની અંદર ધર્મને અનુલક્ષીને, જાતિને અનુલક્ષીને, ભાષાને અનુલક્ષીને, પ્રદેશને અનુલક્ષીને અનેક પ્રકારના સમાજો વસેલા છે. ભારતની અંદર કોઈ પણ સમાજને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા પ્રાપ્ત થાય તેવો બંધારણની અંદર હેતુ સ્વીકારવામાં આવ્યો છે. જ્યાં સુધી ભારતના તમામ નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય લોકશાહી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભારતની જે લોકશાહી છે એ લોકશાહી
રાજકીય. આ ત્રણ પ્રકારની લોકશાહીની બાબતમાં સમાનતા પ્રાપ્ત થાય તેવો બંધારણની અંદર હેતુ રાખવામાં આવ્યો હોવાના કારણે ભારતનું રાજ્ય નીચેની બાબતોને ધ્યાનમાં રાખે છે. તો ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય સમાનતા પ્રાપ્ત થાય તે માટે ભારતનું રાજ્ય રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થાય તેવો ભારતના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થાય તેનું ધ્યાન રાજ્ય રાખે છે. તો ભારતની અંદર જે રાષ્ટ્રીય સંસાધનો છે એ રાષ્ટ્રીય સંસાધનોનો ભારતનો નાગરિક પોતાના વિકાસ માટે ઉપયોગ કરી શકે અને તેનો લાભ દરેક નાગરિકોને પ્રાપ્ત થાય, તેનો લાભ દરેક નાગરિકને મળે તે માટેનું ધ્યાન ભારત સરકાર રાખે છે. રાષ્ટ્રીય સંસાધનોની વહેંચણી અસમાન ન થાય એનું પણ ધ્યાન રાખે છે. દરેક નાગરિકને સંસાધનોનો ઉપયોગ કરવાની સમાન તક મળે તે માટે ભારતની રાજ્ય સરકાર સતત ધ્યાન આપે છે. બીજા નંબરમાં ભારતની અંદર જે પણ કોઈ ઉત્પાદન થાય અને ઉત્પાદન થયા પછી ભારતના નાગરિકોની અંદર તેની સમાન વહેંચણી થાય, કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન સરકાર રાખે છે. ત્રીજા નંબરમાં ભારતની અંદર લોકશાહી હોવાના કારણે સંપત્તિનું કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વર્ગમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય તેનું પણ સરકાર ધ્યાન રાખે છે. ચોથા નંબરમાં ભારતના દરેક નાગરિકને એટલે કે સૌને ગૌરવપૂર્વક વિકાસ કરવા માટેની તકો પ્રાપ્ત થાય તેનું પણ ધ્યાન રાજ્ય રાખે છે. ભારતનો દરેક નાગરિક ગૌરવપૂર્વક વિકાસ કરી શકે તે માટેની જે તકો છે એ તકો સૌ નાગરિકને પ્રાપ્ત થાય તેનું ધ્યાન પણ રાજ્ય સરકાર રાખી રહી છે. આગળ ગરીબ અને તવાંગરનો ભેદ નાબૂદ થાય તે માટે બંધારણની અંદર અસ્પૃશ્યતા નિવારણ અંગે બંધારણની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ભારતની અંદર કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી અને ગરીબ અને તવંગર વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ઊભો ન થાય એનો પણ રાજ્ય સરકાર દ્વારા પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. છેલ્લે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે ભારતના દરેક નાગરિકનું જીવન ધોરણ ઊંચું આવે, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, બીમારીઓનું પ્રમાણ ઘટે, સાથે સાથે ભારતનો દરેક નાગરિક સતત કામ કરે, વિકાસ કરે અને વિકાસ કરી ફરજો અદા કરી દેશના વિકાસમાં મદદ કરે તે માટેનું પણ ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવે છે. અને આ ધ્યાન સરકાર રાખે તે માટે સતત આપણું બંધારણ સરકારોને સતત માર્ગદર્શન પણ આપે છે. તો આથી કહી શકાય ભારત સરકાર બંધારણના આધારે ભારતના નાગરિકોનું તમામ પ્રકારે ખ્યાલ રાખે છે, તમામ સમાજોને એક સાથે વિકાસ કરે તે માટેનું પૂરતું ધ્યાન આપે છે. આથી કહી શકાય કે ભારત સમાજવાદી દેશ છે અને સમાજવાદી દેશ હોવાના કારણે 1976 ની અંદર 42માં સુધારાની અંદર આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ ઉમેરવાનો લીધે ભારત એક સમાજવાદી દેશ બન્યો છે. કારણ કે ભારતની અંદર અનેક પ્રકારના સમાજો આવેલા છે અને દરેક સમાજોનો સરખો વિકાસ થાય તે માટેની બંધારણ દ્વારા
પૂરેપૂરી તક પૂરી પાડવામાં આવે છે. આથી કહી શકાય કે ભારત સમાજવાદી દેશ છે. અને છેલ્લે બિન સાંપ્રદાયિક. તો બંધારણના આમુખનો ત્રીજો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિક. તો 1976 ના 42માં સુધારાની અંદર આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તો તેની પાછળનું કારણ એ છે કે ભારત રાજ્ય ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. શાના ઉપરથી કહી શકાય? તો ભારતનું બંધારણ કે ભારતની અંદર અનેક ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી અનેક ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. છતાં ભારતનું બંધારણ કે ભારત કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકાર કરતો નથી. ભારતનું બંધારણ દરેક ધર્મોને એક સમાન ગણે છે. કોઈ ધર્મ ઉપર નથી, કોઈ ધર્મ નીચે નથી. ભારતની અંદર જે પણ ધર્મો છે એ બધા ધર્મોને ભારતનું બંધારણ સરખા ગણે છે. ભારતનું બંધારણ દરેક ધર્મોને સમાન દ્રષ્ટિએ જુએ છે. એટલે કહી શકાય કે ભારતની અંદર સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સમભાવ. એટલે ભારતનું બંધારણ દરેક ધર્મો પ્રત્યે એક સરખી દ્રષ્ટિ રાખે છે અને ભારતનું બંધારણ દરેક ધર્મોને એક સમાન ગણે છે. કોઈ ધર્મ ઉપર નથી, કોઈ પણ ધર્મ નીચો નથી. આ ઉપરાંત ભારતના નાગરિકોને ભારતનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો હોવાના કારણે ભારતનો કોઈ પણ નાગરિક ઈચ્છા અનુસારનો ધર્મ પાળી શકે છે અને પાળેલા ધર્મનો છૂટથી પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે અને પાળેલા ધર્મના તહેવારોની ઉજવણી પણ છૂટથી કરી શકે છે. બીજા ધર્મોના લોકોના હિતને ધ્યાનમાં રાખી ઈચ્છા અનુસારનો ધર્મ પાળી શકે છે, તેનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને એના પોતાના ધર્મના તહેવારોની ઉજવણી પણ કોઈને નુકસાન ન થાય એ રીતે છૂટથી ઉજવણી પણ કરી શકે છે. તો આના પરથી કહી શકાય કે ભારત ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. હવે આપણે આગળ વધીશું, બંધારણના લક્ષણો જોઈશું. ભારતના બંધારણના લક્ષણોનું પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. ભારતનું જે બંધારણ છે એ બંધારણ લેખિત સ્વરૂપે છે. ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની સાથે સાથે ભારત એ દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોવાના કારણે ભારતની અંદર અનેક ધર્મ પાળનારા, અનેક સમાજોમાં રહેનારા, અનેક જાતિના, અનેક ભાષા બોલનારા અને જુદા જુદા પ્રદેશની અંદર રહેનારા લોકો વસવાટ કરે છે. તો ભારત એક વિશાળ દેશ હોવાના કારણે ભારતના બંધારણને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું છે. દુનિયાની અંદર જોવા જઈએ તો જે લોકશાહી દેશો છે એ લોકશાહી દેશોમાં બે દેશ એવા છે, એક બ્રિટન અને બીજું છે ઇઝરાયલ. આ બે દેશોની અંદર જે બંધારણ છે એ બંધારણ આ બે દેશોની અંદર જે બંધારણ છે એ બંધારણને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ બે દેશો સિવાયના તમામ લોકશાહી દેશોની અંદર બંધારણને લેખિત સ્વરૂપ આપવામાં. તો ભારતનું બંધારણ લેખિત દસ્તાવેજ સ્વરૂપમાં છે. બીજા નંબરમાં જોઈએ તો ભારતના બંધારણનું કદ દુનિયામાં સૌથી મોટામાં મોટું બંધારણ કોઈ દેશનું હોય તો એ બંધારણ ભારતનું છે. દુનિયાનું સૌથી મોટું બંધારણ કે તો ભારતના બંધારણના કુલ 22 ભાગ છે અને 22 ભાગની અંદર
તો ભારતની અંદર વિવિધતા છે. ભારતની અંદર અનેક પ્રકારની વિવિધતા છે. અનેક ધર્મોના, અનેક જાતિના, અનેક ભાષા બોલનાર અને અનેક પ્રદેશોમાં રહેનારા લોકો વસવાટ કરે છે. તો ભારતની ભૌગોલિક પરિસ્થિતિ, ઐતિહાસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતના બંધારણને વિસ્તૃત અને વિશદ રાખવામાં આવ્યું છે. દુનિયાનું સૌથી મોટું બંધારણ છે. એની પાછળનું મૂળ કારણ એ છે કે આપણા બંધારણની અંદર ભારતના નાગરિકોના હકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના નાગરિકોએ દેશ માટે કઈ ફરજો અદા કરવી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની અંદર દર 5 વર્ષે સરકાર બદલાય તો એ સરકાર ભારતનો વહીવટ કઈ રીતે કરશે એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની અંદર લોકશાહી દેશ હોવાના કારણે ભારતના ન્યાયતંત્રને સ્વતંત્ર અને સ્વાયત્ત રાખવામાં આવ્યું છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે તો ચૂંટણી પંચ ને પણ સ્વતંત્ર અને સ્વાયત્ત રાખવામાં આવ્યું છે એનો પણ ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. ભારતની અંદર સ્થાનિક સ્તરે ગામડાની અંદર ગ્રામ પંચાયત, તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ની જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ આવેલી છે અને આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કઈ કઈ સત્તાઓ આપવામાં આવી છે એ સત્તાઓનો પણ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ભારતની અંદર પછાત અને વંચિત સમાજ પાછળ ન રહી જાય અને એનો પણ વિકાસ થાય તે માટેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની અંદર, જેના કારણે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ, વિશદ અને વિસ્તૃત બંધારણ છે. તો આના ઉપરથી કહી શકાય કે દુનિયાનું સૌથી લાંબામાં લાંબુ અને મોટામાં મોટું લેખિત બંધારણ હોય તો એ ભારતનું છે. હવે ભારતના બંધારણનું ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. તો ભારતના નાગરિકોને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એ પછી ગમે તે ધર્મ, ગમે તે જાતિનો માણસ, ગમે તે ભાષા બોલતો કે ગમે તે પ્રદેશની અંદર રહેતો, એ ભલે ગુજરાતી હોય, પંજાબી હોય, મરાઠી હોય કે કાશ્મીરી હોય, એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ઈસાઈ હોય કે પારસી હોય કે જૈન, એ પછી ગમે તે જાતિનો હોય, ગમે તે ભાષા બોલતો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, પણ ભારતના નાગરિકને આખરે એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને એ નાગરિકત્વ પણ માત્ર ભારતનું પ્રાપ્ત થાય છે. એ પછી ગુજરાતમાં રહેતો હોય તો એને ગુજરાતનું નાગરિકત્વ પ્રાપ્ત થતું નથી. ગુજરાતી ભલે હોય પણ એને છેવટે તો ભારતીય નાગરિકત્વ જ પ્રાપ્ત થાય.